નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર નંબર 3 અને એમાં વિભાગ ડીના દાખલા દર્શાવતો આ વિડીયો છે। જેમાં પહેલો 51માં દાખલામાં આપણે જાણીએ છીએ બધા કે વિભાગ ડીમાં આપણે 5 દાખલા કરવાના હોય છે। એમાં આપણે એક પ્રમેય, 2 આંકડાશાસ્ત્ર અને 2 સંભાવનાના તમે ધ્યાનથી કરો તો તમને આખો વિભાગ ડી તમારો એટેન્ડ થઈ જાય। તો સૌથી પહેલાં અહીંયા આપણે 51માં દાખલાની અંદર અહીંયા મધ્યસ્થ આપણને આપી દીધો છે 28.5, એની આવૃત્તિ છે 60 અને ખૂટતી આવૃત્તિ આપણે એક્સ અને વાય શોધવાનો છે। આ દાખલો ખૂબ જ આઈએમપી, ખૂબ જ અગત્યનો, પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલો દાખલો છે। હવે જ્યારે મધ્યસ્થ આપી દીધો છે અને આપણે આ ખૂટતી આવૃત્તિ એક્સ અને વાય શોધવાનું છે, મધ્યસ્થનો દાખલો હોય એટલે આપણે 3 ખાના, વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ, જેમાં વર્ગ અને આવૃત્તિ આપણને રકમમાં આપેલી છે। હવે આપણે સંચય આવૃત્તિ શોધીએ તો કે આ પહેલા ખાનામાં 5, પછી આ 5 અને આ એક્સ એટલે 5 વત્તા એક્સ, પછી આ 5 વત્તા 20 એટલે 20 ને 5 25 અને આ વત્તા એક્સ છે આપણે એમને એમ લખીએ, સંખ્યાઓનો સરવાળો કરીએ। 25 વત્તા 15 તો 25 વત્તા 15 થાય 40 અને આ એક્સ આપણે એમને એમ લખીએ। હવે અહીંયા વાય છે એટલે આ 40 વત્તા એક્સ વત્તા વાય, હવે આ એક્સ વત્તા વાય આપણે એમને એમ લખીએ અને આ 40 છે એમાં 5 ઉમેરીએ તો થાય 45, એટલે આપણને અહીંયા મળ્યું 45 વત્તા એક્સ વત્તા વાય। હવે અહીંયા કુલ આવૃત્તિ 60 છે એવું આપણને રકમમાં આપેલું છે। હવે આપણે જ્યારે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો હોય છે ત્યારે આપણે એન અને એનના અડધા કરીએ, 60 ઓછા 2 તો 30 અને 30થી મોટી સંચય આવૃત્તિ આપણે શોધતા હોઈએ છીએ અને એ જે ખાનામાં હોય એને આપણે મધ્યસ્થ વર્ગ કહેતા હોઈએ છીએ। પણ જ્યારે મધ્યસ્થ શોધવાનું હોય ત્યારે આપણે એવું કરીએ છીએ, જ્યારે આ દાખલામાં આપણને મધ્યસ્થ આપી દીધો છે 28.5, એટલે આ દાખલામાં આપણે મધ્યસ્થ નથી શોધવાનો, આપણે આ આવૃત્તિ શોધવાની છે। તો મધ્યસ્થ છે 28.5, તો 28.5નો સમાવેશ કયા વર્ગમાં થશે તો કે 20 થી 30માં, એટલે આનો મધ્યસ્થ વર્ગ થશે 20 થી 30। એની અધસીમાં જેને આપણે એલ કહીશું, એની આવૃત્તિને આપણે એફ કહીશું અને એના આગળના વર્ગની સંચય આવૃત્તિને આપણે સીએફ કહીશું। એટલે અહીંયા મધ્યસ્થ 28.5 છે, માટે મધ્યસ્થ વર્ગ થશે 20 થી 30, એલ બરાબર 20, એફ બરાબર 20 અને સીએફ બરાબર 5 વત્તા એક્સ। આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ। હવે મધ્યસ્થની કિંમત છે 28.5, એલ છે 20, n/2 આપણને છે 30, સીએફ છે 5 વત્તા એક્સ કૌંસની બહાર માઇનસ અને આ સીએફની કિંમત મૂકીએ, એફ છે 20 અને વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ અહીંયા વર્ગ છે 0 થી 10 એટલે 10માંથી 0 જાય તો 0, એટલે અહીંયા વર્ગ લંબાઈ છે 10। હવે આ 10 અને આ 20 એટલે આ મીંડું ગયું। હવે આ 20 છે એને આપણે આ બાજુ લઈએ એટલે ઓછા 20 થશે, આ 30, આ ઓછા 5 અને કૌંસની બહાર ઓછા હોય તો અંદર પ્લસ હોય એના માઇનસ, એટલે અહીંયા 5 ઓછા એક્સ છેદમાં 2। હવે 28.5માંથી 20 જાય એટલે 8.5, 30માંથી 5 જાય એટલે 25 ઓછા એક્સ છેદમાં 2। હવે આ 2 છે એ 8.5 જોડે ગુણાય એટલે 8.5 ગુણ્યા 2, આ 25 ઓછા એક્સ। હવે 8.5 ગુણ્યા 2 કર્યો એટલે 17, 25 ઓછા એક્સ, આ ઓછા એક્સ આ બાજુ આવે અને આ 17 આ બાજુ જાય એટલે 25 ઓછા 17। હવે 25માંથી 17 જાય તો એક્સ બરાબર 8। હવે આપણે અહીંયા સંચય આવૃત્તિના છેલ્લા ખાનામાં આપણે 45 વત્તા એક્સ વત્તા વાય શોધ્યું હતું અને કુલ સંખ્યા છે 60, એટલે 45 વત્તા એક્સ વત્તા વાય બરાબર 60, આ 45 આ બાજુ જાય એટલે -45, 60માંથી 45 જાય એટલે 15। હવે એક્સ વત્તા વાય બરાબર 15, એક્સની કિંમત છે 8 એટલે જ્યાં એક્સ છે ત્યાં આપણે 8 મૂકીએ। હવે 8 આ બાજુ જાય તો 15 ઓછા 8, તો 15માંથી 8 જાય તો વાયની કિંમત મળે છે આપણને 7, એટલે એક્સ બરાબર 8 અને વાય બરાબર 7। એવી જ રીતે આપણે બીજો દાખલો છે જેમાં આપણે મધ્યક શોધવાનું છે। તો અહીંયા મધ્યક હોય એટલે આપણે જાણીએ છીએ કે 5 ખાના, વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, યુવાય અને એફઆઈ ઇન્ટુ યુવાય। વર્ગ અને આવૃત્તિ આપણને રકમમાં આપેલી છે, મધ્ય કિંમત, યુવાય અને એફઆઈ યુવાય આપણે શોધીએ। તો મધ્ય કિંમત કઈ રીતે શોધવાનું આપણે જાણીએ છીએ કે અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2, 100 વત્તા 150 એટલે 250 અને 250 ભાગ્યા 2 કરીએ એટલે 125। વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ યાદ રાખજો કે મધ્ય કિંમત છે એટલે 100 અને 150ની વચ્ચેની કિંમતને જ મધ્ય કિંમત કહેવાય છે। ઘણીવાર વિદ્યાર્થી મિત્રો સરવાળો કરે છે વિદ્યાર્થીઓ,
પણ એને 2 વડે ભાગવાનું રહી જાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે 150થી 200 તો થશે 350 અને 350 ભાગ્યા 2 કરો તો 175. હવે આ 2ની આપણે શોધીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે 125માં 50 ઉમેરીએ તો 175 આવે છે. તો હવે આપણે 50 ઉમેરતા જઈએ. 150માં 50 ઉમેરો 175માં એટલે 225. 225માં 50 ઉમેરો એટલે 275. 275માં 50 ઉમેરો એટલે 325. એટલે આપણને અહીંયા મધ્ય કિંમત મળી ગઈ. હવે આવૃત્તિનો સરવાળો આપણે આનો સરવાળો કરીએ તો એ સરવાળો થશે 25. હવે આ 1, 2, 3, 4 અને 5 5 મધ્ય કિંમત છે, એટલે એની જે વચ્ચેની જે મધ્ય કિંમત હોય એને આપણે એ લઈશું. એટલે અહીંયા એ બરાબર 225. હવે જ્યાં એ ધાર્યો ત્યાં યુઆઈ થશે 0, -1, -2, 1 અને 2. હવે આ કેવી રીતે 0 આવે છે તો આપણી પાસે યુઆઈનું સૂત્ર છે જ કે xi માઇનસ એ છેદમાં h. એના પરથી આ 0, -1, -2, 1 અને 2 કિંમત આવે છે. હવે fi ઇન્ટુ યુઆઈ એટલે આવૃત્તિને આપણે fi કહીએ છીએ, એટલે fi અને યુઆઈનો ગુણાકાર કરીએ તો 4 2 8, 5 1 5, 12 ને 0 જોડે ગુણો એટલે 0, 2 1 2 અને 2 2 4. અહીંયા ઉપરની સંખ્યાનો સરવાળો કરીએ તો -13 અને નીચેની સંખ્યાનો સરવાળો કરીએ તો 6. તો fi યુઆઈ -13 વત્તા 6, તો -13 વત્તા 6 કરીએ એટલે આપણને મળે છે -7. હવે આપણે વર્ગ લંબાઈ તો કે 350 ઉર્ધ્વ સીમા ઓછા અધર સીમા 150માંથી 100 જાય એટલે વર્ગ h બરાબર 50, સિગ્મા fi 25, fi યુઆઈ -7 અને એ બરાબર 225. હવે આપણી પાસે મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi યુઆઈ છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એની કિંમત છે 225, fi યુઆઈ છે -7, સિગ્મા fi છે 25 અને h બરાબર 50. હવે અહીંયા વત્તા ઓછા ઓછા, હવે 50 થશે એટલે 25 2 50, 25 ગયા 25 ગયા તો 7 2 14. આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 7 2 14 અને 225માંથી 14 જાય તો આપણને મધ્યક મળશે 211. હવે સંભાવનાનો દાખલો છે. હવે એ દાખલાની અંદર આપણને કુલ પરિણામ આપ્યા છે. ખોખાની અંદર 90 તકતીઓ છે અને 90 તકતીઓની અંદર આપણને 4 ઘટના આપેલી છે. તો સંભાવનાનો દાખલો ગણવો હોય તો સૌથી પહેલાં આપણે એનું સૂત્ર લખીએ, પછી કુલ પરિણામ તો કુલ 90 તકતી છે એટલે કુલ પરિણામ 90 એટલે છેદમાં 90 આવશે. હવે 4 ઘટના છે, એમાંની પહેલી ઘટના કે 2 અંકની સંખ્યા હોય તો 90ની અંદર જે સંખ્યાઓ છે તો કે આપણે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11થી 90 સુધીની સંખ્યા છે. હવે એમાં એક અંકની સંખ્યા 1થી 9 છે, એટલે આપણે આ 90માંથી જો 9 બાદ કરી નાખીએ તો આપણને 2 અંકની સંખ્યાઓ મળી જાય. એટલે આ 90માંથી 9 જાય એટલે 81, એટલે 81ના છેદમાં 90. 81ના અવયવ પડશે 9 ગુણ્યા 9 અને 90ના પડશે 9 ગુણ્યા 10. 9 9 ગયા એટલે 9ના છેદમાં 10 અને 9ના છેદમાં 10 એટલે 0.9. હવે ઘટના 2 પૂર્ણ ઘન સંખ્યા. તો પૂર્ણ ઘન સંખ્યા એટલે આપણને ખબર છે કે અહીંયા 1નો ઘન થશે 1, 2નો ઘન એટલે 2 2 4 2 8, 3નો ઘન એટલે 3 તારી 9 તારી 27, એવી રીતે 4નો ઘન એટલે 4 ચોક 16 ચોક 64. હવે 5નો ઘન કરીએ તો 5 125 ને 125 ગુણ્યા 5 125 થઈ જાય. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125 એ વધી જાય છે, એટલે આપણી પાસે સંખ્યા કઈ કઈ આવી 1 8 27 અને 64. એટલે આ 1 8 27 અને 64 આ પૂર્ણ ઘન સંખ્યાઓ થઈ એટલે સંખ્યા થઈ 4. એટલે પીબી બરાબર 4ના છેદમાં 90. 4ના અવયવ પડશે 2 દુ 4 અને 90ના પડશે 45 દુ 90 એટલે 2ના છેદમાં 45. હવે 5 વડે વિભાજ્ય સંખ્યા. 5 વડે વિભાજ્ય સંખ્યા એટલે 5 10 15 5 5 ઉમેરતા જઈએ તો એવી રીતે આપણને 18 સંખ્યા મળે, એટલે 18ના છેદમાં 90. ધારો કે અહીંયા 3 વડે વિભાજ્ય કીધું હોય તો 3 6 9 12 15 એવી રીતે. 7 વડે કીધું હોય તો 7 14 21 એવી રીતે. હવે ઘટના ડી છે.
અહીંયા 18 9 દુ 18 અને 90 9 ગુણ્યા 10 9 9 ગયા એટલે 2/10 એટલે 0.2. હવે 2 અને 3નો ગુણી, તો હવે આને આપણે સરળ કરવું હોય તો 2 અને 3નો ગુણાકાર કરી નાખીએ તો 3 દુ 6 અને 6ના ગુણિત કયા તો કે 6 12 18 24 30 6 ઉમેરતા જઈએ. 2 અને 3નો ગુણિત આ રીતે કરવું હોય તો લાંબી રીત પડી જાય કે પહેલાં બધા 2ના ગુણિત લખીએ, પછી 3ના ગુણિત લખીએ, 1 ને 1 2 વાર ના લખીએ. એના કરતાં સરળ રીત આપણને એ પડે કે 2 અને 3નો ગુણાકાર કરી નાખીએ એટલે 3 દુ 6 અને પછી 6ના ગુણિત આપણે લખી દઈએ તો એ સંખ્યા થશે 15 એટલે 15/90 અને 15/90 એટલે 15 છક 90 15 ગયા એટલે 1/6. હવે દાખલો નંબર 54 એ પણ એક સંભાવનાનો દાખલો છે, પત્તાનો દાખલો. હવે આપણે જાણીએ છીએ કે સંભાવનાના દાખલામાં સૌથી પહેલું સૂત્ર લખવાનું. આ ખાસ વિદ્યાર્થી મિત્રો ટેવ પાડજો, કદાચ દાખલામાં ભૂલ હોય તો આપણને સૂત્રના માર્ક મળે. કુલ પત્તાની સંખ્યા, તો કુલ પત્તાની સંખ્યા છે 52. હવે એમાં કાળીનું હોય તો કાળીના પત્તા 52 પત્તામાંથી કાળીના પત્તા 13 હોય એટલે 13/52. 13 અને 13 ચોક 52, 13 ગયા એટલે 1/4. પત્તું કાળા રંગનું હોય તો કાળીના પત્તા 13 પત્તા કાળીના અને 13 પત્તા ફલ્લીના પત્તાનો રંગ પણ કાળો જ હોય છે એટલે ટોટલ પત્તા થયા 26 એટલે 26/52. તો 26 દુ 52 એટલે 1/2. રાજા ન હોય, હવે જેની ના પાડી હોય એને કુલમાંથી બાદ કરવાનું. હવે કુલ રાજા છે 4, રાજાના પત્તા છે 4, કુલ પત્તા છે 52, તો 52માંથી 4 જાય તો એટલે 48/52. 12 ચોક 48, 13 ચોક 52, 4 4 ગયા એટલે 12/13. અને લાલની રાણી, તો લાલની રાણી એક જ હોય એટલે 1/52. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.